વાઘરોલ ગામે 1 ડિસેમ્બરે સાંજે યુવતીનું અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને એલસીબી અને એસઓજી સહિત પોલીસની 10 ટીમે તપાસ કરી। પોલીસ હાલ વાહનો અને સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે। રવિવારે સાંજે દાંતીવાડા પંથકના પોતાના ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવા ગયેલી યુવતીઓને 2 શખ્સોએ પોતાના વાસનાનો શિકાર બનાવી। ઇકો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવતીઓ પાસે બીભત્સ માંગ કરી। બંને યુવતીઓ જીવ બચાવવા દોડતા આરોપીઓએ પીછો કરીને એક યુવતીનું કારમાં અપહરણ કર્યું અને યુવતી પર પાલનપુર તાલુકાના ગઢ નજીક લઈ જઈ દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ નરાધમો યુવતીને પેટ્રોલ પંપ પર મૂકીને ફરાર થયા। હાલ આ મામલે આરોપીઓને તાત્કાલિક ઝડપી પડાય અને કડકમાં કડક સજા થાય તે માટે માંગ થઈ રહી છે। જતી હતી ચિત્રાસણી હાઈવે પર જે અમુક તત્વોએ એ છોકરીને ઇકો ગાડીની અંદર ઉપાડી જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને જે આવા લુખ્ખા તત્વોને પોલીસે ખરેખર ઝડપી તાત્કાલિક એની તપાસ થવી જોઈએ, ઝડપીને એમની ઉપર કડકમાં કડક પગલાં લઈને સજા થવી જોઈએ।